નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલના વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવી છે વહીવંચા વિશે, બારોટ પ્રજાતિ વિશે. ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી, પ્રાચીન કાળથી એક સિસ્ટમ ચાલી રહી છે, એ વંશાવળીની સિસ્ટમ છે. આપણા દાદા પરદાદા, આપણી આખી પેઢી, આખો આંબો આ વિશે રસપ્રદ એક છણાવટ અને નિષ્ણાતો દ્વારાની છણાવટ. અને બહુ દુઃખ થાય કે આજે આ પ્રજાતિ લુપ્ત થતી જાય છે. આ ચોપડા હવે ભૂતકાળ થતા જાય છે. સમગ્ર વિશ્વમાં એકમાત્ર જીવતું પુસ્તકાલય હોય ને તો આ વહીવંચાના ચોપડા છે. એ પ્રાચીન કાળની એ લિપિ, એના એ અક્ષરો, ભણ્યાવું હોય ન ભણ્યાવું હોય, એ સમજથી એને જે જાળવી રાખ્યું છે ને, એ ખરેખર એક સલામને પાત્ર છે. આવી જ વાત અબ તકના સકારાત્મક કાર્યક્રમમાં આજે કરવી છે. અમરાભાઈ છે, માધાભાઈ છે, જગદીશભાઈ છે, વર્ષોથી નિષ્ણાત. હમણાં જ ગુજરાત સરકારે એક તાલીમ શિબિર યોજી હતી, એમાં પણ ત્રણેય મિત્રોએ આ વાત રજૂ કરી અને ક્યાંક ને ક્યાંક આ લુપ્ત થાય છે એને ફરી પાછું જીવંત કરવાની વાત કરી છે. ખાસ દર્શક મિત્રોને હું કહીશ, જે લોકો મને જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, તમારા સંતાનોને કહેજો કે આ એક એવી સિસ્ટમ છે કે જેના થકી આપણા વડવાઓનું આખું લિસ્ટ આપણને મળી શકે. ક્યાં પ્રાચીન મંદિરોમાં જાઓ તો ત્યાં પણ ચોપડો કાઢી અને તમારા પપ્પા કોણ, એના પપ્પા કોણ, આ વસ્તુ આજે પણ 21મી સદીમાં ન એ કોમ્પ્યુટર, ન ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ન AI, કશું જ નહીં, છતાંય શબ્દે શબ્દની એ તાકાત, એ આખી એક પરંપરા એ આજે પણ જીવંત છે. અને કદાચ ચેનલના ઇતિહાસમાં પ્રથમવાર આવી વિશદ છણાવટ એ કદાચ પ્રથમવાર થઈ રહેશે. ત્યારે દર્શક મિત્રોને હું ખાસ કહીશ કે આ સુંદર કાર્યક્રમને તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અન્યોને જાણ કરજો. અને ખાસ કરી અને તમારા જે યુવાનો છે, સંતાનો છે, એને કહેજો. કારણ કે આ એક આખી સિસ્ટમ એ આપણા પૂર્વજોની સંપૂર્ણ યાદી સાથેની એક સુંદર લેખન પ્રક્રિયાની વાત, એ લિપિની વાત સાથે ભણાયેલી છે. તો આજે ત્રણેય મિત્રો સાથે આપણે ચર્ચા કરીશું, અલગ અલગ પ્રશ્નોની પણ વાત કરીશું. ત્યાં સુધી ખાસ કરી અને જે મહત્ત્વની વાતો છે એની ઉપર પણ આપણે પ્રકાશ પાડીશું. અલગ અલગ પ્રકારના વિષયની આપણે ચર્ચા પણ કરીશું અને સાથે સાથે એમના નિષ્ણાતો સાથે પણ ચર્ચા કરીશું. સર્વપ્રથમ અમરાભાઈ, મારે ખાસ એ જાણવું છે કે વહીવંચા બારોટ એ શું છે અને આ સમગ્ર એની વિશે વાત કરો. મારું નામ અમરાભાઈ દેવસિંહભાઈ બારોટ, ગામ કડુકા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. વહીવંચા બારોટ કે વય એટલે ચોપડા અને વંચા એટલે કે વાંચવાવાળો. આ અત્યારે માનો કે 300 થી 350 વર્ષથી આ કાગળ આવ્યો. એના પહેલાં ભોજપત્ર હતા. ભોજપત્ર પહેલાં ત્રાંબાપત્ર હતા. આ ત્રાંબાપત્ર પહેલાં ગાલ પુરાણ હતું કે જે વડવાઓ યાદ રાખતા. માનો કે મારા જજમાન છે ભરવાડ, હું ભરવાડનો બારોટ છું, તો મારા જજમાનોની એવી યાદી રહેતી કે અત્યારે ભાઈ છે માણાવદર તાલુકાનું જીંદરી ગામ, જીંદરી ગામના ગમારા શાખાના ભરવાડ છે, એનું નામ કચરાભાઈ છે. કચરા લીંબા લીંબા, નાગ ને નાગ, કાળા ને કાળા, ભાણા ને ભાણા, ભીમાન ભીમા, માંડણ માંડણ, કરણાન કરણા, કલ્લાન કલ્લા, જગાન જગા, ભીમાન ભીમા, કીકાન કીકા, શેખા. આવી રીતે વડવાઓ યાદ રાખતા કે જેને આ વંશાવળી કહેવાય. 36 રાજકળી કે 10 ચંદ્ર 10 સૂર્ય દ્વાદશ ઋષિ જાણ, 10 ચંદ્ર 10 સૂર્ય દ્વાદશ ઋષિ જાણ, 4 અગ્નિ પિસાણી, 36 રાજકળી પરમાણ. આ 36 રાજકળીની અંદર 18 વર્ણ આવી જાય કે છેલ્લી વાડીના રૂખી ભંગીથી માંડી અને રાજા સુધીના બધાયના બારોટ હોય જ છે. પણ અત્યારે આ બધે જે અમારું લખાણ છે એ કોઈને આવડતું નથી અને એના છોકરાઓ અટાણે ધંધે ચડી ગયા છે અને આખો વિષય આ લુપ્ત થતો જાય છે. ખાસ કરી અને જે તમે વાત કરી ક્યાંક મને પણ તમે જ્યારે બોલતા હતા ત્યારે મારું યાદ આવી ગયું કે અરુણ લાભશંકર દવે, તો લાભશંકર પ્રભાશંકર પ્રેમજી જદુરામ બેચર દેવા ધનેશ્વર નારદ. તો આ એક
ખરેખર દિલથી એક જોડાયેલી વસ્તુ છે અને એ આખી એક સંસ્કૃતિ હતી, એક આપણા દિવસો હતા, એ મોજ મજા હતી. અત્યારની ભૌતિક સુવિધા દર્શક મિત્રો તમને પણ ખ્યાલ હશે અને બધા જ આપણે અનુભવ્યું છે કે આ બધું નથી જોતું, એ પાછું લેવો, એ જાળવા ચકલાઓ, એટલે ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમ છે એ સંસ્કૃતિ સાથે જોડાયેલી હતી. એના વિશે થોડીક વાત કરશું. એમાં જે સંસ્કૃતિમાં અમે માનો કે કોઈ જજમાનને ઘરે જાય, જજમાનને ઘરે જાય એટલે એના પોતાના ઘરના જે ફળીમાં પગ મૂકી એટલે સીધા અમે એના વડવાના વખાણ ચાલુ કરીએ. જેમ કે અમારા નાચના પટેલ છે, અત્યારે 250 પરગણાના મથાભાઈ અરજણભાઈ ડાભી, એના ઘરે જાય કે કોઈ ગરીબ ભરવાડના ઘરે જાય એટલે અમે જાતા ફળીમાં એના વખાણ કરીએ. સોનેરી સાફા સમંપિયા જે ઘર લેખાય ભલપને લહેર, બાદરકા બાપુ ડાયારી બેલપે છે મોબતકા બાપુરી મેર, ઉગ્યો જ્યાં પાળે અડક પોળો ને પરમારા તા તેનો સાયો સાવડિયા મલક બધામાં મેપાવું. અમારે રાજકોટની બાજુમાં પાળ ગામમાં આંબા બાપા ભગત થઈ ગયા, એના આંબેવા પીર કહેવાય છે. આ એનો દુઓ છે, બરાબર. આવા અમારા જજમાનોના ગમે તે જજમાનને ઘરે જાય એટલે એના વખાણ કરી, જ્યાં જાય એટલે અમને ખાટલા ડાળી દે, ગોદડા પાથરી દે, એના ઉપર અમે બેસાડી, ચા પાણી પીવડાવે, જમણવાર કરે, પછી રાતે ડાયરો બધો ભેગો થાય. એક ઘર હોય 25 ઘર હોય, બધા ભેગા થઈ અને પછી રાતે અમારા વડવાઓ કે અમે અત્યારે પણ રાતે મોજ મજાની વાતો કરી, વાર્તાઓ માંડી અને સવારે બધા અમને દાન દપાન આપે, કોઈ ઘોડા આપે, કોઈ હાંડિયા આપે. અત્યારે આ સમય પ્રમાણે સોના આપે, રૂપા આપે, આવું દાન આપે, કોઈ વસ્ત્ર દાન આપે. ખૂબ જ સારી વાત કરી. ક્યાંક ને ક્યાંક આપણી એ પ્રાચીન સંસ્કૃતિ, આપણું ગામડાનું દ્રશ્ય, એ અમરાભાઈની વાતો ઉપરથી આપણને તમને દર્શક મિત્રો જાણવા મળ્યું હશે. અને ખાસ કરી અને જે રાજાશાહીનો યુગ હતો ત્યારે પણ યુદ્ધના સમયે એક જુસ્સો ચડાવવા માટે લશ્કરને, ત્યારે પણ ક્યાંક ને ક્યાંક બારોટની ભૂમિકા મહત્ત્વની હતી. તો આવી વિવિધ વાતો સાથે આપણે ચર્ચા જારી રાખીશું. અમરાભાઈ, છેલ્લે અંતમાં મારે એ તમને પૂછવું છે કે ખાસ કરી અને જે આ સિસ્ટમ છે યજમાન અને તમારા વચ્ચેનો બંનેનો સંબંધ, એ સંબંધ વિશે થોડીક અને એ પ્રાચીન સંસ્કૃતિ વિશે વાત કરશું. અમારે વિક્રમ સંવત 791 બનાસકાંઠામાં થરા ગામની અંદર ઝાઝા વડા થઈ ગયા કે ભરવાડ સમાજના મોટી ગાદી થરા, એની સામે અમારી કીર્તિ પણ છે કે હુકલ હતું હાથ 91 આંબલી તણું, એ પાલોયું પરમાર જીવાડ્યું દેવ ઝાઝા વડા. આ વિક્રમ સંવત 7 મને આગળથી ખબર નથી, પણ વિક્રમ સંવત 7 અને 91થી તો મારા વડવા અને ભરવાડ સમાજ એને અમે હારે જોડાયેલા છીએ. અમારે કાકા બાપાના નાતા હોય છે અને જજમાનો અમને સારી રીતે રાખે. ખૂબ જ સારી વાત કરી અમરાભાઈ. જોઈને દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક આપણું જે જૂનું છે, આપણી સંસ્કૃતિ છે, આપણી ધરોહર છે, એને જાળવવાનો સમય એટલા માટે જ ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં સૌથી મહાન છે. ક્યાંક ને ક્યાંક એ આપણા જૂના દિવસો યાદ કરીએ અને જ્યારે આપણા એક વંશની જે કુળની જે આખી વાત છે, કુળદેવી સાથે કુળની વંશાવળી પણ એટલી જ મહત્ત્વની છે. ત્યારે આજનો અબ તકનો આ સકારાત્મક કાર્યક્રમ ક્યાંક ને ક્યાંક એ તમારા સંતાનોને જાગૃત કરવાનો સમય છે. કારણ કે આ એક એવી સિસ્ટમ, એવી એક પદ્ધતિ ભારતીય સંસ્કૃતિની અંદર છે અને આપણા દિલ સાથે વણાયેલી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક એ જૂનો સમય યાદ કરીએ અને જે કંઈ અમરાભાઈની વાત હતી એમાં ક્યાંક ને ક્યાંક આપણે એવી વસ્તુ સાથે જોડાયેલા છીએ, એ ફરી જીવંત કરવાની વાત છે. અમરાભાઈ સાથેની ઘણી બધી વાતો આપણે કરી. ક્યાંક ને ક્યાંક એ દિવસો યાદ આવી ગયા, એ ગામડું યાદ આવી ગયું અને એ ગ્રામ્ય સંસ્કૃતિ યાદ આવી ગઈ. પણ દર્શક મિત્રો, તમને નવાઈ લાગશે કે એ જમાનામાં વર્ષો પહેલાં, 400-500 વર્ષ પહેલાં શિક્ષણ તો હતું નહીં, તો લખાતું કેવી રીતે? તામ્રપત્ર હોય, પાંદડાની જે વાત હોય એની ઉપર લખાતું હોય. તો આવી બધી વિધિઓ સાથે એની પણ કાંઈક ટેકનિક હતી, જેને કારણે આજે 500 વર્ષ પછી એ અકબંધ છે. અને ખરેખર આશ્ચર્યની વાત છે, આજે પુસ્તકાલયની અંદર લિક્વિડ છાંટવામાં આવે છે, સાયન્ટિફિક પ્રક્રિયા કરવામાં, તોય કાગળ રહેતો નથી. તો આટલા વર્ષો પહેલાં, 500 વર્ષ પહેલાંનું એ કઈ લિપિ હતી, શેમાં લખતા હતા, આ બધી જ વાતો આપણે જાણીશું. ખાસ કરી અને જે અલગ અલગ પ્રકારની લિપિ હોય છે
એ પ્રથમ તમારું પહેલાં નામ કહેશો. નમસ્કાર સર્વેને જય માતાજી. મારું નામ છે બારોટ માધાભાઈ તેજાભાઈ, મૂળ ગામ મચ્છુ કાંઠાનું મહિકા, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. હાલ રાજકોટમાં વસીએ છીએ. અમારા વડીલો અને વંશ પુરાણ આ સાચવીને રાખવામાં અમારા વડીલોની બહુ મોટી ભૂમિકા છે કે આજે હજારો વર્ષો પછી પણ આ ચોપડા અમર એક ઇતિહાસ છે. ત્યારે હું લિપિ વિશે વાત કરીશ સાહેબને કે આ લિપિ જ્યારે વર્ષો પહેલાં જ્યારે કાગળ નહોતો ત્યારે મોઢેથી યાદ રાખી અને વંશાવળી સંભળાવતા, પણ કાગળ આવ્યા પછી અમારા વડીલો જે મોરપીંછ આવે અને આની સ્પેશિયલ સાય બનાવવાની આવે, એ સાય બનાવી અને ઉપવાસ રહી આખા દિવસનો અને ચોપડામાં અમૃત ધારાથી પોતે આ લિપિનું વહન કરતા અને વંશાવળી લખતા. અને આ ઇતિહાસ અમર અને અજોડ છે, કારણ કે આ અક્ષરો કોઈ દી ભૂસાતા નથી. કાગળ તૂટી જાય પણ અક્ષર ભૂસાતો નથી. એવી સાય, કિંમતી સાય બનાવવામાં આવે. આજની તારીખે અમે પણ એ ચીલે ચાલીએ છીએ. એ સાય બનાવવી, ઇતિહાસ લખવો, ઉપવાસ રહીને અને વિધિવત ચોપડાના ધર્મના જે વડીલોનું માર્ગદર્શન છે એ પ્રમાણે અમે લિપિનું આ લખાણ કરીએ છીએ. આ મૂળ લિપિ પિંગળ લિપિ કહેવાય છે. કવિ પિંગળસિંહ થઈ ગયા, તેને આ લિપિનું સંશોધન કરી અને 18 વર્ણના બારોટની આ એક જ લિપિ છે. અને આ લિપિનું જ્ઞાન અમારા સંતાનો, અમારા વડીલો, હવે તો રાજ્ય સરકાર પણ આ શિબિરો શરૂ કરી અને અમારા નવયુવાનોને આ લિપિનું જ્ઞાન, તાજેતરમાં જ શિબિર થઈ અમારા રાજકોટ મુકામે યોગ સેવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા 50 છોકરા આ લિપિમાં ટકો બારાક્ષરી લખતા તૈયાર થઈ ગયા. એટલે સરકારને પણ અભિનંદન. અને આ ચેનલે જે અમને ઇન્ટરવ્યૂ લેવા માટે, લુપ્ત થતી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે, અમારા જે ચોપડાને ઉજાગર કરવા માટે બોલાવે, તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. ખાસ ખૂબ જ સારી વાત કરી માતાભાઈ. ખાનપર કોયલી હોય, મોરબી હોય, સનાળા રોડની જે વાત હતી, તમારું જે જૂનું ગામડું છે એ ક્યાંક ને ક્યાંક યાદ આવી જાય. અને એ ગ્રામ્ય વિસ્તારમાંથી દૂર દૂર સુધી યજમાનો સુધી જવું અને એક લાંબી પ્રક્રિયાની જે વાત છે એ ક્યાંક ને ક્યાંક બહુ આજના યુગમાં એ લુપ્ત થતી જાય છે. એટલા માટે આ એક અબ તકનો સકારાત્મક કાર્યક્રમ અમે આપની સમક્ષ રજૂ કરીએ છીએ. અલગ અલગ પ્રકારની જે વાતો છે, અલગ અલગ પ્રકારની લિપિ વિશેની વાત છે, કેવી રીતે લખાય છે, સાય કઈ છે, આ એક ઘણી કહી શકાય એવી અલભ્ય વાત છે. તો એ વાત ખાસ કરી અને તમારા સંતાનોને કહેજો, કારણ કે ભાવિ ભારત છે એને કેવું બનાવવું એ આપણા હાથમાં છે. આ જે કાંઈ સાહિત્ય આપણું છે, પ્રાચીન સાહિત્ય, આપણા વેદ પુરાણો છે, બધું જ એ આપણું એટલી ધરોહર કિંમતી છે કે એનું સંવર્ધન, એનું જતન કરવાનો હવે સમય આવી ગયો છે. અને ખાસ અને જે વંશાવળીની વાત છે, ક્યાંક ને ક્યાંક કદાચ કોકને એક બારોટ શબ્દ યાદ આવી જાય, એક એના ચોપડો યાદ આવી જાય અને વાંચનાર વ્યક્તિ જ્યારે સામે આવી જાય ત્યારે ક્યાંક ને ક્યાંક એનું હૃદય છે એ ઝુમઝુમ થઈ જતું હોય અને એક આનંદ થતો હોય કે હાસ આજે મારે ઘરે મહેમાન આવ્યા છે. અને કાઠિયાવાડી સંસ્કૃતિ હોય અને સાથે સાથે આ બારોટ વહીવંચાની જે આપણી એક પ્રથા છે, સિસ્ટમ છે, એને કારણે જ આજે ઘણા પરિવારોનું સંપૂર્ણ અસ્તિત્વ શરૂથી લઈ અને હાલ સુધીનું આજની 21મી સદીમાં પણ અકબંધ છે. વંશાવળીની વાત આવે, ગ્રામ્ય સંસ્કૃતિની વાત આવે, આપણા આંગણાના પૂજનની વાત આવે, એટલો બધો એ માહોલ પવિત્ર હતો. અને જે કાંઈ અત્યારે આપણે ચર્ચા કરી રહી છે ને વહીવંચા બારોટની, અને એના જે ચોપડા છે ને એ વિશ્વના સૌથી પવિત્રમાં પવિત્ર ચોપડા છે. આની સાથે સંકળાયેલા છે, કારણ કે આપણા પુરખાઓ, આપણે તો 2-3 દાદા દાદી 2-3 વસ્તુ જ યાદ છે, પણ એના ચોપડામાં તો આપણું આખું કુળ છે. એ કુળને જે સંવર્ધનની વાત છે, એટલા માટે પણ આજે અલગ અલગ મિત્રો સાથે, નિષ્ણાતો સાથે આપણે ચર્ચા કરી છે. જગદીશભાઈ, એક 2 શબ્દ બહુ બોલાય છે, વંશાવળી બોલાય છે અને બિરદાવલી બોલાય છે. તો આ બંને વચ્ચે જે ભેદરેખા છે, શું ફરક છે? મારું નામ છે જગદીશભાઈ તેજાભાઈ બારોટ, પ્રમુખ શ્રી સમસ્ત તુરી બારોટ સમાજ સેવા મંડળ રાજકોટ. મારા મોબાઈલ નંબર છે 94 264 60 468. વોટ્સએપ નંબર પણ આ જ છે. આજ 25 વર્ષથી એક જ નંબર છે, એટલે બીજા નંબર રાખતો જ નથી હું. ખૂબ સરસ વાત કરી સાહેબ આપે. અને વહીવંચા બારોટમાં એ જ મહત્વનો પ્રશ્ન છે, વંશાવળી અને બિરદાવળી.
આજ દેવલોકની અંદર ગાંધર્વો હતા કે જે દેવી દેવતાઓના ગુણગાન ગાતા, એના વખાણ કરતા, એની વંશાવળી કહેતા અને એની બિરદાવળી કહેતા. એના જ લીધે દેવતાઓ ઉત્સાહિત થતા અને પ્રભાવિત થતા અને ગાંધર્વો ઉપર એની કૃપા હતી. એ જ કામ મૃત્યુ લોકની અંદર બારોટ સમાજ કરે છે. ગુજરાતની અંદર 200 જ્ઞાતિ છે ટોટલ, જાતિ અને પેટા જાતિ ગણો એટલે 200 જાતિ છે. એ 200 જાતિના બારોટ છે. ગુજરાતમાં મુખ્યત્વે 3 જ્ઞાતિ છે બારોટની: બ્રહ્મભટ્ટ સમાજ, વૈવંચા સમાજ અને તુરી બારોટ સમાજ. બ્રહ્મભટ્ટ બારોટ છે એ બહુ ચોપડાનું બહુ વિષય ઓછો છે. વૈવંચા બારોટ છે કે જેને આજના જમાનામાં આપણે સામાન્ય જ્ઞાતિ કહીએ છીએ, સવર્ણ જ્ઞાતિ કહીએ છીએ, એના ચોપડાઓનું કામ કરે છે. તુરી બારોટ છે એ અનુસૂચિત જાતિ અને એની પેટા જાતિઓના જે સમાજો છે એનું વહીવંચાનું કામ કરે છે. વહીવંચાનું કામ છે. અગાઉ આપણે જે વિશે અમરાભાઈએ અને માધાભાઈએ વાત કરી એમ પેઢી દર પેઢી એની વંશાવળી બોલે. બિરદાવળીમાં શું આવે કે જે તે સમાજના બારોટ હોય એ એના યજમાનોના ઘરે જાય તો એના પરિવારમાં એના ઈષ્ટ દેવતા, કુળદેવી દેવતા, સુરાપુરાઓ, પિતૃઓ, એની જે કાંઈ કીર્તિ હોય, એનું જે શૌર્ય હોય, એની જે ઉદારતા હોય, એનું જે કંઈ સારી અથવા ખરાબ ઘટનાઓ હોય તો એ બિરદાવળી દ્વારા એને રજૂ કરે. અમરાભાઈએ આપણને સમજાવ્યું ને એ જ રીતે એ લોકો જેથી કરી નવી પેઢીને ખબર પડે કે મારા વડીલો આવા હતા, આવા સુરવીર હતા, આવા કીર્તિમાન હતા, આવા ઉદાર હતા. તો એને એ પોતાના અતીત ઉપરથી એને પ્રેરણા મળે કે મારી વંશાવળી આ છે, મારી બિરદાવળી આ છે, મારા વડીલોની આ, મારા પૂર્વજોની સંસ્કૃતિ છે, આ ધરોહર છે, તો મારે એ પ્રમાણે ચાલવું પડશે. તો એક મર્યાદાનું બંધન આવે જેથી કરી અને આજના યુગમાં તમે જોવો છો કે લોકો વ્યક્તિગત જીવન જીવવા માંડ્યા છે. અગાઉ સંયુક્ત પરિવારની આખી ભૂમિકા હતી. એક બાપ હોય એના 5 દીકરાઓ ભેગા રહેતા હતા. અત્યારે દરેક 5 દીકરાઓ તો અલગ રહેતા હોય, મા બાપ પણ અલગ રહેતા હોય. તો એ ક્યારે બન્યું કે એ પોતાની મૂળ પરંપરા, મૂળ સંસ્કૃતિને ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા છે. બારોટની વંશાવળી અને બિરદાવળી એવી વસ્તુ છે કે એ સનાતન સત્ય છે. વંશાવળી હોય તો જ બિરદાવળી થાય, કારણ કે એ યજમાનોની કાંઈ કીર્તિ હોય એના વડીલોની તો થઈ શકે. આજ ભારતની સંસ્કૃતિ અને પશ્ચિમ સંસ્કૃતિ ઉપર 2 રેખા છે, ભેદ રેખા. પશ્ચિમી સંસ્કૃતિ છે એ વ્યક્તિગત સંસ્કૃતિ છે. આપણી જે ભારતની સંસ્કૃતિ છે કુળ અને ગોત્રની સંસ્કૃતિ છે. આજ ઘણીવાર આપણે સામાન્ય જીવનમાં તમે જોઈ એટલે કોઈક માણસ ભૂલમાં આવી જાય એટલે આપણે એવો શબ્દ આપણાથી નીકળી જાય કે કેનો છો તું? કેનો છો એટલે એનો મતલબ શું થયું કે તું કેનો દીકરો છો? કોણ છે તારા મા બાપ? નકર ખરેખર ભૂલ કોણે કરી છે? એ વ્યક્તિએ કરી છે, એને કહેવું જોઈએ ને આપણે. પણ આપણે એમ કહીએ કે તું કોનો દીકરો છો ભાઈ, તું કોણ છો? તો આપણી છે કુળ ગોત્રની સંસ્કૃતિ છે અને એટલા માટે વંશાવળી એ મૃત્યુ લોકની અંદર છે એ બારોટ સમાજ કરે છે. અગાઉ રાજા અને રજવાડાના જય અને પરાજયની અસંખ્ય તમને ગ્રંથો મળશે. જે તે સત્તાધીશો હોય એને ખુશ કરવા માટે પણ ઘણા બધા ગ્રંથો લખાણા હોય. પણ બારોટ સમાજ છે એના જે વહીવંચાના ચોપડા છે એ એક એટલું સનાતન અને શાશ્વત સત્ય છે કે એમાં ક્યાંય તમને ભેળસેળ મળશે નહીં. ખૂબ જ સારી વાત કરી. જોયું મિત્રો, ક્યાંક ને ક્યાંક એ વંશાવળીની વાત આવે અને એની જે પ્રશંસાની વાત આવે, બિરદાવાની વાત આવે તો એ બિરદાવલીની અંદર હોય છે. અને કોઈ પણ કુળ છે એનું ગૌરવ હોવું જોઈએ. અને અગાઉ તો તમને પણ ખ્યાલ હશે કે ક્યાંક ને ક્યાંક ફલાણાનું કુટુંબ છે, એ કુટુંબની શાખ પર એ છોકરા છોકરીઓના જે વ્યવિચાર નહીં થતા હતા. તો ક્યાંક ને ક્યાંક આ બધાની વાતો સાથે, સંસ્કારો સાથેની બહુ સરસ વાત કરી જગદીશભાઈ કે કેનો છો એમ. તો એનો મતલબ એ થયો કે આખા એક કુળની વાત આવે કે તમારા કુળની અંદર આવી મહાન વ્યક્તિ થઈ ગઈ છે, એના તમે સંતાનો છો. તો આ ક્યાંક ને ક્યાંક આ એક સમાજ પૂરતી જે લુપ્ત થતી એની પદ્ધતિની વાત નથી, પણ ક્યાંક ને ક્યાંક આપણા અસ્તિત્વની વાત છે. આપણી સંસ્કૃતિ સાથે, ભારતીય સંસ્કૃતિ સાથે જે આપણે જોડાયેલા છીએ, જે આપણી પરંપરાઓ છે એને ક્યાંક ને ક્યાંક જોડવાની વાત આવે છે. જગદીશભાઈ, ખૂબ સુંદર તમે વાત કરી. પણ હવે ખાસ કરીને આવા બધા જે લુપ્ત થતી પ્રજાતિની વાત આવે છે, ક્યાંક ને ક્યાંક એ યંગસ્ટર છે આની અંદર આવતો નથી. તો સરકાર દ્વારા પણ ઘણા પ્રયાસો થાય છે. તો અલગ અલગ જે સરકારની યોજનાઓ છે એના વિશે થોડીક વાત કરશો? જી, ખૂબ જ સરસ પ્રશ્ન છે. અને આપણી જે સંસ્કૃતિ છે
એને જાળવણી કરવા માટે રાજ્ય સરકારની અંદર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ છે. આજથી 1997ની અંદર અમે શ્રી સમસ્ત તુરી બારોટ સમાજ સેવા મંડળની રચના કરી. એ રચના કરી એનો મેઇન હેતુ એ હતો કે આ સમાજની જે કલા અને સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે. આજે આધુનિક યુગ આવી ગયો છે, પ્રેસ મીડિયાનો જમાનો થઈ ગયો છે, લોકો બહુ આગળ વધી ગયા છે, પણ આ સમાજ એની કલા અને સંસ્કૃતિને જાળવવા માટે આર્થિક નબળાઈના લીધે, શૈક્ષણિક સ્તર ક્યાંક નીચું છે, એના લીધે ક્યાંક પાછળ રહી ગયા છે, અત્યારે જમાના સાથે ચાલી નથી શીખ્યા. તો આ સંસ્થાના માધ્યમથી અમે સરકારની અંદર એ સમયે 2008ની અંદર માન્ય મંત્રી શ્રી ફકીરભાઈ વાઘેલા હતા અને રાજકોટ સર્કિટ હાઉસ ખાતે અમે મુલાકાત થઈ અને એમને કીધું કે બોલો શું સમાજ માટે કરી શકાય. મેં કીધું સમાજ માટે આ એની કલા અને સંસ્કૃતિ જાળવણી થાય એના માટે કંઈક વહીવંચા છે એ જાગૃત રહે એવું કંઈક કરો અને સમાજને પણ એનું ભાથું મળી રહે. આજ અમારા વડીલો પાસે આ જ્ઞાન છે, નાની પેઢી પાસે નહીં હોય અને યજમાનો છે એના સંતાન આવીને કહે કે ભાઈ અમારું કંઈક પૂર્વજોનું અમારું કંઈક આપો, તો વાંચવાવાળા નહીં હોય તો ક્યાંથી મળશે? આજ જુનાગઢની અંદર અશોક શિલાલેખ છે, એ પાલી ભાષામાં છે, એમાં બધું સરસ જ લખ્યું હોય છે, પણ એને વાંચવાવાળા નથી. તો અમારા પણ ચોપડા આ જ બાબતના છે કે જો આના તજજ્ઞો, આના વાંચનારા જતા રહેશે તો પછી આ યજમાનોને ક્યાંય આ વસ્તુ મળશે નહીં. એટલે માનનીય મંત્રી શ્રી ફકીરભાઈ વાઘેલાએ આ વાત એકદમ એના મગજમાં બેસાડી લીધી અને માન્ય નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ એમણે આ સંસ્કૃતિને જીવંત રાખવા માટે તુરી બારોટ તાલીમ શિબિરની યોજના અમલમાં મૂકી અને એ યોજના છે એની કાર્યક્રમ અમલીકરણ સમિતિ છે અને કાર્યક્રમ અમલીકરણ સમિતિનો હું સદસ્ય છું આજ 15 વર્ષથી. અને એ તાલીમ શિબિરની અંદર ટોટલ 13 જેટલી શિબિરો થાય છે. વહીવંચા, રાવણહથ્થો, લોકસંગીત, લોકનાટ્ય, ભવાઈ, મેવડો, મિર્ચી, આવી 13 જેટલી દર વર્ષે શિબિરો થાય છે અલગ અલગ જિલ્લામાં. પણ મુખ્યત્વે કે જે વહીવંચા છે, લોકસંગીત ને રાવણહથ્થો સૌરાષ્ટ્રની અંદર વધુ બારોટ સમાજમાં પ્રચલિત છે, એટલે આ શિબિરો સૌરાષ્ટ્રમાં થાય છે. અને હમણાં જ માર્ચ મહિનાની અંદર આપણે રાજકોટના હેમુ ગઢવી હોલની અંદર આ શિબિરો બંને કરી, રાવણહથ્થો અને વહીવંચા. ખૂબ જ સારી વાત કરી જગદીશભાઈ. સાથે અલગ અલગ પ્રકારની જે ચર્ચાઓ છે એની અંદર આપણને એક વસ્તુ જાણવા મળી કે ક્યાંક ને ક્યાંક આપણી આ ધરોહર છે અને એનું સંવર્ધન હવે કરવું જોઈએ. જગદીશભાઈ, મને આ આપણે ચર્ચા કરતા હતા ત્યારે મને પ્રશ્ન થયો, દાખલા તરીકે કોઈ એવો પરિવાર હોય કે એ બારોટ સાથે ક્યાંય કનેક્ટ નથી, તો એવા લોકો તમારી કાંઈ એવી સંસ્થા હોય, તમારું કાંઈ એવું આયોજન હોય કે આ જગ્યાએ મળે તો એને ક્યાંક ને ક્યાંક એની વ્યવસ્થામાં એ લોકો એને શોધી લે, તો આવું કાંઈ હોઈ શકે કે એવું છે ખરા? આ જ પ્રશ્ન મહત્વનો છે સાહેબ, અને આ જ પ્રશ્ન સતત મારા હૃદયની અંદર આજ 15 વર્ષથી ગૂંચવાયેલો છે. પણ કોઈ યોગ્ય પ્લેટફોર્મ ન હોય તો રજૂઆત ક્યાં કરવી આપણે? આજ અબતકના માધ્યમથી આજ આપણને તક મળી છે કે ગુજરાતની જે આજ 6 કરોડ જનતા છે એના સુધી પહોંચવાની વાત છે. મેં હમણાં વાત કરી એમ 200 જ્ઞાતિ છે અને 200 જ્ઞાતિના બારોટો છે. આજ યજમાનોની પણ ભૂલ છે કે જે આજ પશ્ચિમી સંસ્કૃતિની અંદર જતા રહ્યા અને બારોટને, એના વહીવંચાઓને, એના ઈષ્ટ દેવતા, કુળદેવી દેવતા, સુરાપુરાઓને ભૂલી અને બીજી જગ્યાએ જતા રહ્યા છે. તો વહીવંચાને એની જે યોગ્ય દક્ષિણા મળવી જોઈએ, જે દાન મળવું જોઈએ, જીવન નિર્વાહ પૂરતું જે કંઈ મળવું જોઈએ એ આજ મળતું નથી. એટલે વહીવંચા છે એ પણ સામાન્ય જનતાની જેમ પોતાના અલગ અલગ ધંધામાં રોકાઈ ગયા છે. એના પરિણામે યજમાનો પણ પોતે કંઈ યાદ કરતા નથી. પણ છેલ્લા 5 વર્ષથી અલગ અલગ સમાજના, પછી લુહાણા હોય તો ભલે, વાણિયા હોય તો ભલે, રજપૂત હોય તો ભલે, કોળી સમાજ હોય તો ભલે, દલિત સમાજ હોય તો ભલે, ભરવાડ સમાજ, આવા અલગ અલગ સમાજો છે. મારા ઉપર ઘણા બધાના ફોન આવતા હોય કે અમારા બારોટ અમારે શોધવા છે. તો અત્યારે વોટ્સએપનું માધ્યમ થઈ ગયું છે, ફેસબુક ને આ બધા મીડિયા, ઇન્સ્ટાગ્રામ થઈ ગયું છે, એટલે હોની રીતે મહેનત કરતા હોય છે. પણ સમસ્ત તુરી બારોટ સમાજ સેવા મંડળ અને એના પ્રમુખ તરીકે હું જાહેર જનતાને આપની ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યાં સુધી તમે તમારા ઈષ્ટ દેવતા, કુળદેવી દેવતા, સુરાપુરા અને પિતૃ દેવતાઓ અને તમારા પૂર્વજોને રાજી નહીં કરો ત્યાં સુધી તમારું જીવન છે એ ક્યારેય સુખી થવાનું નથી. આ ચેલેન્જ છે અને આ ચેલેન્જ પૂરી કરીશું. કારણ
કે તમે જ્યારે તમારી પોતાની મૂળ સંસ્કૃતિ જ ભૂલી ગયા છો તો તમે બાપના નો ઠાર્યા બાવાના કઈ રીતે ઠારવાના છો? આ આપણામાં કહેવત છે. તમે બીજી જગ્યાએ જાઓ તો બીજી જગ્યાએ કાંઈ મળવાનું, તમે તમારું ભૂલી ગયા છો તો તમે જે ભૂલી ગયા છો ત્યાં જ ગોતવું પડે ને. 5 વર્ષ પછી પણ લોકોને વહીવંચા બારોટ પાસે આવવું પડશે. હું કોણ છું, હું કોનું સંતાન છું, મારું વંશ, મારું કુળ ગોત્ર કોણ છે, ત્યારે એને આ લાલ ચોપડા છે ને એને શોધવા પડશે, બારોટને શોધવા પડશે. તો આજ હજી સમય નથી ગયો. હજી બારોટો પણ પોતાની લોક સંસ્કૃતિને જાગૃત રાખવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. હજી દરેક સમાજનો વહીવંચાનું જે કાંઈ છે એ દરેક યજમાનોનું એ સમાજો પાછળ અકબંધ છે. તો તમારું જે વંશ પુરાણ જ્યાંથી અટકવું હોય, તમારા દાદા પરદાદા 2-3 પેઢીથી જે કાંઈ અટકવું હોય એ બારોટને શોધી અને એ વંશ પુરાણ પૂરું કરો. કે હું જગદીશભાઈ બારોટ સમસ્ત તુરી બારોટ સમાજ સેવા મંડળના પ્રમુખ તરીકે મારા વોટ્સએપ નંબર આ ચેનલના માધ્યમથી તમને મળશે. 200 જ્ઞાતિના બારોટ છે એને પણ હું વિનંતી કરું છું કે તમારી પાસે જે જ્ઞાતિના બારોટના ચોપડા હોય તો એનો બાયોડેટા મને આપજો અને 200 જ્ઞાતિ જે છે એ પણ મારો સંપર્ક કરજો કે મારે બારોટ જોઈ છે તો મારી પાસે જે છે તમને યજમાનોને બારોટની હું મુલાકાત કરાવી દઈશ, જેથી કરી યજમાનોને બારોટ મળી જાય અને બારોટને એના યજમાન મળી જાય. દરેકને એકબીજાના માધ્યમથી એકબીજાનું ભલું થઈ શકે એમ છે. પણ હવે સમય પાકી ગયો છે તો દરેક સમાજ પોતાનું વંશ પુરાણ છે એને પૂર્ણ કરો. આટલી જ વાત છે. જોઈને દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જગદીશભાઈ સાથે, માધાભાઈ સાથે, અમરાભાઈ સાથે આપણે જે વાત કરી એ વાત એવી વાત હતી કે સૌને અત્યારે એ જરૂર છે. ક્યાંક ને ક્યાંક આપણા કુળદેવીની વાત આવે અને જગદીશભાઈ બહુ સરસ વાત કરી કે અલગ અલગ પ્રકારના જે તમે મંત્રોચ્ચારના માધ્યમથી જે કાંઈ વિધિ કરો છો એ ક્યાંક ને ક્યાંક આપણું જે કુળ છે એ કુળનું જે પ્રારંભનો કાળ છે, આપણા કુળના જે દેવી છે, સાવ નાનકડા અંતરિયાળ વિસ્તારમાં 10-12 ખોયડા હોય અને ત્યાં એક નાનકડું મંદિર હોય તો આજે પણ આપણે શોધતા ત્યાં જાય છીએ અને બધાને કહી છીએ કે અમારા કુળદેવી છે, અમારા સુરાપુરા છે. તો ક્યાંક ને ક્યાંક જગદીશભાઈ જેવા લોકો છે એના સંવર્ધન માટે પોતાનો નંબર આપે છે. તમને ક્યાંય મુશ્કેલી પડે, અબતકના માધ્યમથી આજે એન્કર તરીકે હું પણ કહીશ, કારણ કે અબતકનો આ સકારાત્મક કાર્યક્રમ છે. જ્યાં જ્યાં સારી વસ્તુ છે, જ્યાં જ્યાં લોકોને ઇન્ફોર્મેશનની જરૂર છે, ત્યાં અબતક હંમેશા નંબર 1 તરીકે ખડે પગે હોય જ છે અને ચેનલના માધ્યમથી આવા સકારાત્મક કાર્યક્રમો જ છે. અને એટલે જ જગદીશભાઈની જે વાત હતી એની સાથે પણ તમે સંપર્ક કરી શકો. અને એક જે અલગ અલગ પ્રકારની લિપિઓની વાત છે, વહીવંચાની જે આખી સિસ્ટમની વાત હતી, પ્રાચીન કાળથી શરૂ કરી અને અત્યારના યુગ સુધી 21મી સદીમાં ડિજિટલ યુગમાં AI ટેકનોલોજીની અંદર પણ ક્યાંક ને ક્યાંક હજી પણ એ અલગ પ્રકારની સહાયથી કે કાગળ ફાટી જાય તો અક્ષર ભૂસાતા નથી. આ જ આપણી ધરોહર છે, આ જ આપણો ઇતિહાસ છે અને એટલા માટે જ છે ને મેરા ભારત મહાન કહેવાય છે. બધા જ દેશો તો 100, 200, 150 વર્ષ થયા છે. આપણું જન્મસ્થાન, આપણી પ્રારંભની કાળ, આપણી તારીખ જ નથી. કેવડો મોટો અખંડ ભારત દેશ અને એમાંય આપણું ગુજરાત અને એમાંય આપણી આ એક સિસ્ટમ વહીવંચાની. પ્રાચીન વાદીઓ, પ્રાચીન જે ગૂંથણ કલાઓ, કચ્છ જોવો તમે, સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારો જોવો, એટલે જ આ વહીવંચા અને બારોટની જે કાંઈ આખી સિસ્ટમ છે એને એક જાણવાનો, નજીકથી જાણવાનો આજે અબતકે પ્રયાસ કર્યો. અમરાભાઈ, માધાભાઈ, જગદીશભાઈ આ ત્રણેય વ્યક્તિએ બહુ સરસ વાત કરી અને ક્યાંક ને ક્યાંક તમને એ માહિતગાર કર્યા. એટલા માટે પણ હું એનો આભાર માનીશ અને અબતકના આવા વિશેષ કાર્યક્રમની અંદર આપનો દોસ્ત અરુણ દવે ફરી આવી જ માહિતી સાથે લઈ અને આપની સમક્ષ આવશે. ખાસ છેલ્લે વિનંતી કે તમારા બારોટ જ્યારે આવે ને ત્યારે એક સેલ્યુટ કરજો, કારણ કે તમારા પપ્પા, એના પપ્પા, એના પપ્પા, એના પપ્પા એ બધાને જ ઓળખે છે, જાણે છે, એનો આખો ઇતિહાસ જાણે છે, તમારા આખા કુળનો ઇતિહાસ જાણે છે. એટલે વંદનીય છે, પૂજનીય છે અને એક પવિત્ર ગ્રંથ એની પાસે છે ને એમાં તમારા કુળનું બધું જ લખેલું છે. માટે પણ એ ગીતા જેટલો જ પવિત્ર ગ્રંથ છે. એને સાચવજો, એનું જતન કરજો, એનું સંવર્ધન કરજો. ચાલો આવજો, ફરી આવા જ કાર્યક્રમ સાથે મળીશું. ત્રણેય મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ચાલો આવજો.